હવે આપણે જોઈશું યુનિટ 1ની એક્ટિવિટી 3 વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક. વેર ડુ યુ હિયર તમે ક્યાં સાંભળેલા છે નીચેના સેન્ટેન્સીસ વાક્યો અને તમારે તે જગ્યાનું નામ ખાલી જગ્યામાં લખવાનું છે. ફર્સ્ટ, ડિપોઝિટ યોર કેશ હિયર તમારે તમારા જે પૈસા છે તે અહીંયા મૂકવાના છે તો બેંક. સેકન્ડ, ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. જે વિઝિટર્સ છે જે યાત્રીઓ છે તેને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમારે તે સ્ટેચ્યુને અડવાનું નથી. મ્યુઝિયમ, તમે જાણો જ છો કે જે બધી એન્ટિક વસ્તુઓ હોય છે તે મ્યુઝિયમમાં મૂકવામાં આવે છે અને તેને ટચ કરવાની પરમિશન આપણને હોતી નથી. નેક્સ્ટ છે ધ થર્ડ, ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ. ઇન્જર્ડ મેન્સ કે જે વ્યક્તિને લાગેલું છે, ઈજા થયેલી છે તે વ્યક્તિને એક્સરે રૂમમાં લઈ જાઓ તો હોસ્પિટલ. ફોર્થ, ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ એમરજન્સી વોર્ડ. ડૉક્ટર સોલંકી પ્લીઝ એમરજન્સી વોર્ડમાં આવો તો હોસ્પિટલ. ફિફ્થ, નાવ એટલે કે હવે વી ઇન્વાઇટ અમે આમંત્રણ આપીશું મિસ્ટર બંસલ જાને ટુ કમ ઓન ધ સ્ટેજ. સ્ટેજ પર આવવાનું તો તે હોલ. સિક્સ્થ, મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિજિએટલી. મિસ્ટર પટેલ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, રીચ એટલે કે આવો, ટુ ધ ટિકિટ વિન્ડો ટિકિટ વિન્ડો પર, ઇમિજિએટલી એટલે કે તરતથી તો તે રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશન. સેવન્થ, વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન્સ. જે વ્યુઅર્સ છે તેને તેના સેલ ફોન સ્વિચ ઓફ કરવાની રિક્વેસ્ટ કરવામાં આવે છે તો તે સિનેમા હોલ છે. એઇટ, યોર એટેન્શન પ્લીઝ તમારું ધ્યાન અહીંયા આપો તો હોલ. કોઈ પણ હોલમાં કાર્યક્રમ ચાલતો હોય, તમારી સ્કૂલનો હોય કે પછી તમારા કોઈ સગા સંબંધીનું કોઈ જગ્યા પર ફંક્શન હોય તો ત્યાં તમારે જે હોલ હોય છે તેના પર જ કોઈ વ્યક્તિ હોય છે અને તે શું કહે છે? યોર અટેન્શન પ્લીઝ તો તે હોલ. નાઇન્થ, ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. હાવરા એક્સપ્રેસ એક રેલવેનું નામ છે તો તે શું કહે છે કે હાવરા એક્સપ્રેસ છે તે તેના ટાઈમ પર આવી જશે તો તે હશે રેલવે સ્ટેશન. 10th, પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેલા સ્પેશિયલ બસ. પેસેન્જર્સ છે તેને પ્લેટફોર્મ નંબર 7 પર જવાની રિક્વેસ્ટ કરવામાં આવે છે જે બસ છે ડાકોર મેલા સ્પેશિયલ તો તે બસ સ્ટેશન. નેક્સ્ટ છે નાવ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7th વિલ પરફોર્મ ઓન ઇંગ્લિશ પ્લે. હવે જે સ્ટાન્ડર્ડ 7થના જે સ્ટુડન્ટ્સ છે તે પરફોર્મ એટલે કે ભજવશે ઇંગ્લિશ પ્લે અંગ્રેજી નાટક તો તે હોલમાં. કોઈ પણ કાર્યક્રમ હોય તે હોલમાં જ થાય. 12th, નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. હવે મિસ રાજલક્ષ્મી અને મિસ્ટર રાજગોપાલ ભરતનાટ્યમ પરફોર્મ કરશે તો તે હોલ. 13th, ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન અવર. ફ્લાઇટ નંબર 363 છે તે 1 કલાક મોડી પહોંચશે તો એરપોર્ટ પર. હવે આપણે જોઈશું એક્ટિવિટી 3ની બી, સ્ટડી ધ મેપ. નીચે તમને એક નકશો આપેલો છે તેને તમારે જોવાનું છે. નકશામાં 4 પ્રકારના રોડ છે: કોયલ રોડ, એસજી રોડ, ગાંધી રોડ અને નહેરુ રોડ. તેમાં એરપોર્ટ, હોટેલ, બેંક, પોલીસ સ્ટેશન, મ્યુઝિયમ, સ્કૂલ, લાઇબ્રેરી, થિયેટર, ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ, સિનેમા હોલ, કાફે, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ એ બધું આપેલું છે. કોયલ રોડ અને નહેરુ રોડના જે કોર્નર પર થિયેટર આવેલું છે, ગાંધી રોડ અને નહેરુ રોડના કોર્નર પર કાફે અને પોસ્ટ ઓફિસ આવેલું છે. બેંક અને સ્કૂલ બંને એકબીજાની ઓપોઝિટ છે જ્યારે સ્કૂલ અને લાઇબ્રેરી નજીક છે. હોસ્પિટલ અને પાર્ક પણ નજીક છે જ્યારે રેલવે સ્ટેશન અને